નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડની અંદર મળશે 9 વસ્તુ મફતમાં, તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, વગર વ્યાજે મળશે 50,000 રૂપિયાની લોન, તો જનધન ખાતા ધારકો માટે કામના સમાચાર, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, મોદીજીની નવી યોજનાની શરૂઆત કે જેમની અંદર દર મહિને 5,000 અને 500 રૂપિયાની સહાય મળશે, ધિરાણની રકમમાં વધારો, તો મુખ્યમંત્રી દ્વારા હાલ નવી યોજનાની જાહેરાત, વન્ય પ્રાણીના હુમલાથી હવે વધારે સહાય મળશે, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતના ખેડૂતોને હવે 50,000 રૂપિયાની લોન છે એ મળશે, તાત્કાલિક ધોરણે લોન મળશે અને વગર વ્યાજે છે એ મિત્રો લોન મળવા પાત્ર રહેશે। એમને લઈને મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોના હિતમાં બેંકો દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ખેડૂતોને 0% વ્યાજે લોન છે એ આપવામાં આવશે। 1 એકર જમીન હોય તો 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે અને 5 એકર જમીન હોય તો 50,000 રૂપિયાની લોન છે એ મિત્રો 0% વ્યાજે આપવામાં આવશે અને ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન છે એ આપવામાં આવશે અને લોનની ભરપાઈ છે એ કરવાની હોય છે, એ પણ હવે ખેડૂત મિત્રો છે એ 3 હપ્તાની અંદર ભરપાઈ છે એ કરી શકે છે, એટલે કે લોન છે એ ચૂકવી શકે છે। મિત્રો, રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે આ મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરી છે। આજે જાહેરાત કરી છે એ અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એ વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકે છે। એમની પાસે જેટલી જમીન છે એ જમીનને આધારે લોન છે એ મેળવી શકે છે। તો ધરતીપુત્રોને અત્યારે 200 કરોડ રૂપિયાની સહાય છે એ અત્યારે આ વર્ષે બેંકો દ્વારા આપવામાં આવશે। એ અંતર્ગત એ વ્યાજ છે એ પણ હવે એમની પાસેથી વસૂલ કરવામાં નહીં આવે અને લોન ચૂકવવા માટે ખેડૂતોને 3 વર્ષનો સમયગાળો છે એ પણ આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે 0% વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે। તો આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન છે એ આપવી જોઈએ કે ના આપવી જોઈએ, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને સુરત સાથે રાજકોટ જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ આ લોન છે એ પણ ઉપાડી શકે છે અને મેળવી શકે છે। તો મહત્વપૂર્ણ ખેડૂતો માટે સમાચાર કે હવે તમે 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે એ મેળવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે હવે રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રીમાં છે એ મિત્રો મળશે। મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળે છે, એવા જ લોકોને આ મફત વસ્તુ છે આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો છે એ પણ મફતમાં આપવામાં આવશે। અને આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓ છે એમને પણ આ યોજના અંગે એટલે કે આ યોજનાનો અમલ કરવાની સૂચના છે એ પણ આપી દેવામાં આવી છે। તો એ અંતર્ગત આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ અને સોયાબીન અને મસાલાઓ છે એ પણ હવે આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે આવનારા દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની મફત આટલી વસ્તુઓ છે એ પણ મળવા પાત્ર રહેશે। સમાચારની અંદર આગળ વધીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલ મોદી સરકારે હાલ વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે અને જાહેરાત કરી દીધી છે। તમે મિત્રો જાણતા જ હશો કે આ યોજના અંતર્ગત મહિલાઓ છે એમને 15,000 રૂપિયાની આર્થિક સહાય દર મહિને આપવામાં આવે છે અને જેમની અંદર
18થી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલાઓ હોય એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજના છે એમની અંદર ગુજરાતની અંદર અત્યારે હાલ 50,000 જેટલી મહિલાઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। એટલે કે 50,000 જેટલી મહિલાઓને 15,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવશે। જે લોકો વહેલા ફોર્મ ભરશે એ લોકોને લાભ સૌથી પહેલાં મળવાપાત્ર રહેશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો। અહીંયા ખાસ માહિતી એ પણ આપવામાં આવી છે કે 15મી જાન્યુઆરી 2025થી જ આ યોજના છે મિત્રો 31 માર્ચ 2025 સુધી આ યોજના છે એ મિત્રો શરૂ રહેશે, તો તમે અરજી છે એ કરી શકો છો। તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે અને વર્ષ 2025 માટે 15મી જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે અરજી છે કરી શકો છો। ગુજરાતની અંદર 50,000 મહિલાઓ છે એ આ લાભ લઈ શકે છે 1 વર્ષની અંદર। એટલા માટે વહેલી તકે તમે છે એ ફોર્મ ભરી દેજો, જેથી કરીને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી તમને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો મળી જાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે નજર કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે અને આ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે। એટલે કે મિત્રો હાલ એ ખાતાની અંદર અત્યારે હાલ છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાઓને નિષ્ક્રિય ખાતું છે ગણવામાં આવે છે। અને સરકારે જે માહિતી આપી છે એમની અંદર અત્યારે પંકજ ચૌધરીએ એવું જણાવ્યું છે કે 20 નવેમ્બર 2024ની અપડેટ પ્રમાણે આવા નિષ્ક્રિય ખાતાની અંદર અત્યારે હાલ 14,750 કરોડ રૂપિયા જમા છે। ત્યારે સરકારે કહ્યું છે કે આવા નિષ્ક્રિય ખાતાઓને જલ્દીથી એક્ટિવ કરવામાં આવે અને ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા 2 વર્ષની અંદર નથી થઈ તો વહેલી તકે લેવડ દેવડ છે એ કરી લેવામાં આવે। અને જનધન ખાતું હવે KYC બાકી હોય તો ઘણા વર્ષોથી બાકી હોય તો એમાં KYC અપડેટ એવા ખાતાને કરવું પડશે। વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને ખાતાની અંદર કોઈ પૈસા પડેલા હોય તો એ પૈસા તમારા બ્લોક ન થાય। મિત્રો, તમારી પાસે જનધન ખાતું હોય તો છેલ્લા 2 વર્ષથી તમે કોઈ વ્યવહાર કરેલો નથી તો ખાતાની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે KYC કરાવી લેજો, અથવા તો ખાતાની અંદર કોઈ નાનો વ્યવહાર કરી લેજો, જેથી કરીને રૂપિયા છે એ આવનારા દિવસોની અંદર તમને મળી જાય અથવા તો તમે છે ખાતામાંથી પૈસા છે એ ઉપાડી શકો। ત્યાર પછી રાશન કાર્ડને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમે છેલ્લા કેટલા મહિનાથી રાશન કાર્ડ અંતર્ગત અનાજ નથી લીધું તો તમારું રાશન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે, રદ કરી દેવામાં આવશે। મિત્રો, આપને જણાવી દઈએ કે રાશન કાર્ડની અંદર એવો નિયમ છે કે જે વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ કરતા નથી, રાશન કાર્ડની અંદર અનાજ લેવા જતા નથી તો એવા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। મિત્રો, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ સમય મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે। જ્યારે ઉત્તર પ્રદેશની અંદર જે વ્યક્તિ સતત એટલે કે છેલ્લા 6 મહિનાથી રાશન લેવા નથી જતા એવા લોકોના રાશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે। એવા લોકોને રાશન કાર્ડની અંદર અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે। એવી જ રીતે દિલ્હી, હરિયાણાની અંદર જે વ્યક્તિ એટલે કે રાશન કાર્ડ ધારકો છે એ 3 મહિના સુધી સતત રાશન લેવા ન જાય તો એવા વ્યક્તિને રાશન આપવાનું બંધ કરી દેવામાં આવશે। સરકારનું એવું છે કહેવું છે કે ખાસ કે મિત્રો રાશન કાર્ડ ધારકો છે એમને અનાજની જરૂર નથી એવું ધારીએ તો એવું માનવામાં આવે છે। ખાસ મિત્રો રાશન કાર્ડની અંદર જે મિત્રો અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવે છે તો આવી રીતે ગુજરાતની અંદર પણ આ નિયમ છે। તમે છેલ્લા કેટલાક દિવસોથી અથવા તો કેટલાક મહિનાથી રાશન લેવા નથી ગયા તો તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ ગયું હશે, એમની અંદર અનાજ મળતું બંધ થઈ ગયું હશે તો મિત્રો વહેલી તકે તમારું KYC પ્રક્રિયા છે એમાંથી તમારે પસાર થવું પડશે, એટલે કે રાશન કાર્ડ અપડેટ કરાવવું પડશે, જેથી કરીને તમને અનાજ છે એ મળી જાય। સમાચારની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વર્ષ 2024માં 10 મોટી યોજનાની જાહેરાત કરી હતી। મિત્રો, આ 10 યોજનાની માહિતી મેળવીએ તો હાલ મિત્રો
વર્ષ 2025માં તમે આ 10 યોજનાની અંદર લાભ લઈ શકો છો, જેમની અંદર સૌથી પહેલાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4 કે જેમની અંદર ગુજરાતના અને દેશના 20 લાખથી વધારે યુવાનો છે એમને રોજગારી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી બીજી યોજના છે એ મુદ્રા લોન યોજના છે. આ યોજના અંતર્ગત અપડેટ મેળવીએ તો એ અંતર્ગત હવે ગુજરાતની અંદર દેશની અંદર મહિલાઓ હશે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. એ અંતર્ગત મહિલાઓને ઉદ્યોગ માટે 50,000 રૂપિયાથી લઈને 5 લાખ નહીં પરંતુ 10 લાખ રૂપિયા સુધીની ફ્રીમાં લોન છે આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મહત્વપૂર્ણ યોજના એ અંતર્ગત મિત્રો ARSSC યોજના એટલે કે મિત્રો જે કેન્દ્ર સરકારની યોજના ખૂબ જ સારી યોજના છે, જેમની અંદર મજૂર વર્ગ છે, ગરીબ વર્ગ છે, એમને પોસાય એવા ભાડાના મકાનની અંદર રહી શકે. તો મિત્રો ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર એક સિટીમાંથી બીજા સિટીની અંદર જે કામ કરવા જતા મજૂરો છે લોકો હશે એને રહેવા માટે મકાન હોતું નથી, તો આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાડાનું મકાન છે આપવામાં આવશે. એમનું ભાડું પણ ખૂબ જ ઓછું હશે. તો ગરીબો માટે મહત્વપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની યોજના છે કે જે 2024માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ 2024 એ શરૂ કરવામાં આવ્યું હતું, જેમની અંદર ઓનલાઈન ડેટા છે એ ઝડપી તકે અપડેટ થાય એ માટે શરૂ કરવામાં આવ્યું હતું. ઝુંબેશ આવી રીતે મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, આધાર કાર્ડ છે એમની અંદર અપડેટ કરવાનું હશે. સુધારો કરવા માટે તમે વહેલી તકે છે મિત્રો કરાવી શકો છો. હવેથી ઝડપથી તમે અપડેટ છે કરાવી શકો છો. ત્યાર પછી આદિવાસી ભાઈઓ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નતન ગ્રામ્ય અભિયાન યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સામાજિક અને આર્થિક વર્ગ છે એ આદિવાસીઓના જે ભાઈઓ છે એમને મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ બીમા સખી યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર. મહિલાઓ માટે યોજના છે જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત મહિલા એજન્ટ હશે એમને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે મિત્રો 5,000 રૂપિયા છે એ વેતન આપવામાં આવશે. તો મિત્રો હાલ બીમા સખી યોજના છે એ પણ હવે તમે જાણી લેજો. એમની અંદર મહિલાઓ હશે એમને મોટો લાભ થશે, મળવાપાત્ર રહેશે પૈસા ખાસ કે મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો પાન કાર્ડ 2 યોજના છે એમને લઈને મહત્વપૂર્ણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. સારી ગુણવત્તાના પાન છે એ નીકળી અને પાનની અંદર જે સેવાઓ છે એ સારી ગુણવત્તાની થાય અને કોઈ હેક ન કરી જાય તો એ સેવાઓ છે એ અત્યારે એક્સચેન્જ ના કરી શકે. એ માટે પાન કાર્ડના જેટલી પણ સેવાઓ મળે છે એમની ડિલિવરી ઝડપથી થશે. તો પાન કાર્ડ 2 યોજના છે અંતર્ગત કેન્દ્ર સરકારે લાગુ કર્યા છે. અંતર્ગત તમારે કાંઈ પણ કરાવવાનું નથી. તમારા ઘરે જે નવું પાન કાર્ડ છે આપોઆપ આવી જશે અને પાન કાર્ડ છે QR કોડ વાળું હશે. તો કેન્દ્ર સરકારે પાન કાર્ડ 2 યોજના છે એ પણ જાહેર કરી છે 2024ના વર્ષની અંદર. મિત્રો ત્યાર પછીની જાહેરાત વિશે વાત કરીએ તો 2024માં હાલ આગળ વધીએ તો કૌશલ્ય યોજના છે એ પણ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024ની અંદર જ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની અંદર પહેલાં વિદ્યાર્થીઓને 1.5 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવતી હતી, પરંતુ એમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે સરકાર દ્વારા આ અંતર્ગત 7.5 લાખ રૂપિયા સુધીની લોન છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો 9મા નંબરની યોજના છે. યોજનાનું નામ છે PM સોલાર હોમ સિસ્ટમ. 15 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અંતર્ગત આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના પહેલાં પણ શરૂ હતી, પરંતુ એમની અંદર ઓછી સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ ઓછો લાભ આપવામાં આવતો હતો. હાલ મિત્રો વાત કરીએ તો એ અપડેટ કરવામાં આવી છે અને ઘરેના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે અને એમની અંદર વધારે સબસિડી છે આપવામાં આવશે. 40% સુધીની સબસિડી છે એ આપવામાં આવશે. તો વર્ષ 2025ની અંદર PM સોલાર હોમ સિસ્ટમ યોજના હેઠળ તમે તમારા આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ આયુષ્માન ભારત યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના કે દેશના જે નાગરિકો છે એમને મિત્રો હાલ 5 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ છે આપવામાં આવશે, એટલે કે હોસ્પિટલની અંદર 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આપવામાં આવશે. પરંતુ આમની અંદર એવું હતું કે જે વ્યક્તિ પાસે રાશન કાર્ડ છે, જે વ્યક્તિને અનાજ મળે છે એવા જ લોકો છે એ લાભ લઈ શકતા હતા, પરંતુ આમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે દેશની અંદર હાલ 70 વર્ષથી વધારે ઉંમરના જે કોઈ પણ નાગરિકો હોય
દેશની અંદર ગુજરાતની અંદર જે વરિષ્ઠ નાગરિકો છે એમને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ છે એ આપવામાં આવશે. આવક મર્યાદા છે એ પણ હવે ધ્યાનમાં લેવાનું નહીં રહે. અમીર વ્યક્તિ હોય, અમીર વ્યક્તિના ઘરના જે વરિષ્ઠ નાગરિકો હશે એમને પણ લાભ આપવામાં આવશે. તો મિત્રો હવે હાલ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આ વીમો છે એ પણ લોકો કરાવી રહ્યા છે, લાભ લઈ રહ્યા છે. તો વર્ષ 2025માં હાલ મિત્રો વરિષ્ઠ નાગરિકો હોય જેમની ઉંમર 70 વર્ષથી વધારે છે એવા લોકો બીમાર પડે અને હોસ્પિટલમાં દાખલ થાય તો સરકાર તરફથી 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ મેળવી શકે છે. મિત્રો દેશના 6 કરોડથી વધારે જે આવા વરિષ્ઠ નાગરિકો છે એમને પણ લાભ છે એ વર્ષ 2025ની અંદર મળવા પાત્ર રહેશે. ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ યોજનાઓ છે. પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના કાર્ડ અંતર્ગત છે એમની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે એ 12,000 રૂપિયા થશે. આ વખતે આશા કેમ પૂરી થઈ શકે છે તેમના વિશે વાત કરીએ તો બજેટ 2025 દેશના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજનાની રકમ બમણી થવાની અપેક્ષા. નાણામંત્રી આ મુદ્દે ખેડૂત સંગઠનો અને ખેડૂત સંગઠનો સાથે કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે આ ચર્ચા કરી હતી. બજેટ 2025માં દેશના બજેટ 2025-26ની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી 2025 છે. જેમ દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે તો આ આગામી બજેટની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એ 2 બેઠકોમાં અધ્યક્ષતા કરી છે. ખેડૂત સંગઠનોની સૌથી મોટી માંગણીઓમાંથી સૌથી મોટી માંગ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે એ બમણી કરવાની હતી. પીએમ કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધીને 12,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે, જે અગાઉ કરવામાં આવી હતી. નાના ખેડૂતોને પણ પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંતર્ગત નાના ખેડૂતોને શૂન્ય પ્રીમિયમ પર પાક વીમો મેળવીને સુવિધા મળી રહે તે વ્યવસ્થા કરવામાં તે ભલામણ કરવામાં આવી છે. ખેડૂતોને આપવામાં આવતી ખેડૂત લોનમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે અને તેને 1% સુધી લાવવાની ભલામણ કરવામાં આવી છે. આ બેઠકમાં ટેક્સ અને હાલ મિત્રો એસેસમેન્ટ છે એ ટેક્સ સુધારો પર ભાર મૂકવાનો છે. અંતર્ગત હાલ સૌથી પહેલાં ખેતીમાં વપરાતા સાધનો કે મશીનરી, ખાતર કે બિયારણ સાથે દવાઓને જીએસટીમાંથી મુક્ત આપવાની માંગ નાણામંત્રીએ પણ અત્યારે હાલ સમક્ષ કરી છે. અને નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાસ બેઠકમાં તમામ સૂચના અને દરખાસ્તો સાથે ભલામણો પર ધ્યાન આપ્યું. એવું માની શકાય કે સરકારી બજેટમાં અવકાશ હોય તો પીએમ કિસાન સન્માન નિધિની રકમ છે 12,000 રૂપિયા કરી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ યોજના ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે. અત્યાર સુધી તો યોજના અંતર્ગત 18 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા. હવે ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ટૂંક સમયમાં આવી શકે. ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદરૂપ કરવા માટે અને હાલ કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ કિસાન યોજના એમની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ સરકાર યોજનાના લાભાર્થીઓ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા રકમ આપે છે. અત્યારે સરકાર એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં 19મો હપ્તો છે ક્યારે રિલીઝ થશે. સરકાર યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે ખેડૂતોના ખાતામાં. ખેડૂતોને આ રકમમાં હપ્તામાં મળે છે. દરેક ખેડૂતોને 2,000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આ રકમ વર્ષમાં 3 વખત આપવામાં આવે છે. સરકાર 4 મહિનાના ગેપમાં આ રકમ પ્રદાન કરે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા. હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો છે એ આવવાનો છે. 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આપવામાં આવ્યો. હવે એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ છે ખેડૂતોના ખાતામાં ફરી ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ KYC જરૂરી છે. પીએમ કિસાનના લાભ લેવા માટે તમારે KYC ફરજિયાત કરવું પડશે. જે ખેડૂતો KYC કરાવતા નથી તેઓ યોજનાના લાભાર્થીથી વંચિત રહેવું પડશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે વહેલી તકે KYC કરવાનું રહેશે. KYCની પ્રક્રિયા એકદમ સરળ છે. ખેડૂતો આ પ્રક્રિયા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પરથી પૂર્ણ કરી શકે છે. KYCની સાથે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી પર પણ કરાવવાની રહેશે. આ માટે ખેડૂતોને જમીનના દસ્તાવેજો જોડવાના રહેશે. આ પછી અધિકારી દ્વારા જમીનનું
ફિઝિકલ રીતે વેરિફિકેશન કરવામાં આવશે. KYC પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર તમે કઈ રીતે કરી શકો છો તો PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in વેબસાઇટ પર તમે જાઓ. હવે સ્ક્રીન ઉપર KYCનો વિકલ્પ પસંદ કરો. તમે તમારા આધાર કાર્ડ નંબર છે દાખલ કરી શકો છો. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. આ પછી રજિસ્ટર ફોન નંબર હશે, એટલે કે મિત્રો જે તમે PM કિસાન યોજના સાથે જે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર ઉપર તમારા છે એ OTP આવશે અને આ OTP દાખલ કરતાં તમારું છે એ મિત્રો KYC પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત. હવે ખેડૂતોને UPI દ્વારા લાખો રૂપિયા મળશે. કંઈ પણ ગીરવે નહીં રાખવું પડે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે RBI દેશના કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર, ખુશીના સમાચાર આપ્યા. વધતી જતી મોંઘવારી અને કૃષિ ખર્ચના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંકે નાના ખેડૂતોને આપવામાં આવતી કોલેટરલ ફ્રીની લોનની મર્યાદા છે એ તાત્કાલિક વધારવાની જાહેરાત કરી. મતલબ એ કે હવે ગામડાઓમાં પણ ખેડૂતો સરળતાથી લોન લઈ શકે છે. ખાસ વાત એ છે કે આ લોન UPI દ્વારા લઈ શકાય. તેની મર્યાદા પણ અત્યારે હાલ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી. જાણકારોનું માનવું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય ખેડૂતો માટે વરદાનથી ઓછો નથી. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થશે. આ નિર્ણય ખેડૂતો માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. હવે ખેડૂતોને તેમની જમીન કે અન્ય કોઈ મિલકત ગીરવે રાખવાની જરૂર નથી. તેઓ કોઈ પણ વધારાના દબાણ વિના સરળતાથી લોન લઈ શકે છે. તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેઓ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. ગામડાઓ સુધી આ લોન પહોંચશે. RBIના જે સ્મોલ ફાઇનાન્સ બેન્કો એટલે કે SFC એ UPI દ્વારા લોન આપવાની પરવાનગી આપી છે. SFB એની પહોંચ ગામડાઓમાં વધુ છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેતા ખેડૂતોને સરળતાથી લોન મળી શકે છે. તેમને બેન્કોની મુલાકાત લેવાની જરૂર નથી. RBIનો આ નિર્ણય મહત્વનો છે. ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ અને આ નિર્ણય ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેડૂતોની આધુનિક કૃષિ સાધનો ખરીદી શકે છે અને વધુ સારા બિયારણ છે ખાતરોના ઉપયોગ કરી શકે છે. વધુ સારા પાકનું ઉત્પાદન કરી શકે છે. ખેતીમાં રોકાણ વધશે. ખેડૂતો પાસે વધુ પૈસા હશે તો તેઓ ખેતીમાં વધુ રોકાણ કરી શકશે. આનાથી કૃષિ ઉત્પાદકોમાં વધારો થશે અને દેશને ખાદ્ય સુરક્ષા મળશે. હાલ મિત્રો એ પણ અત્યારે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની છે લોન મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો તમામ કૃષિ પેદાશોના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકાર કરશે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે ખેડૂતોને કૃષિ પેદાશોમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP સહિત મુદ્દે દિલ્હી તરફ પદયાત્રા ચાલુ હતી ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોને MSP આપવા મુદ્દે પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમણે આ ખાતરી આપી હતી. અને મિત્રો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે શિવરાજસિંહ ચૌહાણે સરકાર પાસેથી ખેડૂતોને લાભદાયી ભાવ મળી રહે એટલે કે આપવામાં આવશે. જ્યારે કોંગ્રેસના સભ્ય જયરામ રમેશના સવાલના જવાબમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે MSP વિશે મારો સ્પષ્ટ વિચાર છે. અમે 50%થી વધુ ભાવ રાખીને MSP નક્કી કરીશું અને ખેડૂતોની પેદાશો પણ ખરીદીશું. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. ખાસ કરીને નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ સાથે 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજનામાં થશે ડબલ સહાય.
ભારત આયુષ્માન યોજના હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ હાલ કરવામાં આવી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એકમ તરીકે રજૂ કરવામાં આવી છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જ્યારે મિત્રો નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક પ્રીમિયમ કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે કવર છે 15 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. જણાવી દઈએ કે કુલ આયુષ્માન કાર્ડમાંથી લગભગ 49% મહિલાઓ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા લગભગ 48% છે મહિલાઓ છે, અને જેને ધ્યાનમાં રાખીને આયુષ્માન યોજના હેઠળ સહાય છે એ વધી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે 22,500 રૂપિયાની સહાય મળશે. જેમની અંદર ખેડૂતોને પીવીસી પાઇપ ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. ખેડૂતોને પીવીસી પાઇપ ખરીદવા માટે રૂપિયા 22,500ની સહાય આપવામાં આવશે. આ યોજનાને ખેતીવાડીની યોજના છે અને મિત્રો જેની અંદર વધુમાં વધુ 22,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. યોજનાનું વોટર કી પાઇપલાઇન છે જે ખેતીવાડીની યોજના છે, જેમની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટે પાઇપલાઇન માટે સહાય આપવામાં આવશે. જેમની અંદર 3 પ્રકારની પાઇપો છે. પહેલી HDP પાઇપ, બીજી PVC અને ત્રીજી લેમિનેશન વવેર ફ્લેટ ટર્બ. આ 3 પ્રકારની પાઇપોની લાઇન છે એ અલગ અલગ રીતે સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,002માંથી ઓછું હોય એ મળવાપાત્ર હોય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગરીબો માટે નવી યોજના 6 નવી યોજનાની માહિતી મેળવીએ તો પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમા યોજના અંતર્ગત સહાય આપે છે. દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમમાં માત્ર 50% ચૂકવવાના રહેશે. બાકીના 50% કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવશે. મફત સિલાઈ મશીન યોજના મહિલાઓને સશક્તિકરણ માટે પણ મોદી સરકાર ઘણું કામ કરી રહી છે. આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓ છે એ કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન ખરીદી શકે છે, જેના દ્વારા દેશની મહિલાઓ છે ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. સાથે સાથે મિત્રો જો ઉજ્જવલા યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને LPG જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનું છે. આ યોજના હેઠળ જે લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેમ કે પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા છે, કોલસા છે, ગોબરની કેક વગેરે બળતણ તરીકે ઉપયોગ કરતા હોય. સાથે પ્રધાનમંત્રી ખાસ મિત્રો વિશ્વકર્મા યોજના કારીગરોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવા અને કુંભાર સમાજના સુથાર છે, શિલ્પ કલાકારો છે, કારીગરોને આ યોજનામાં લાભ આપવાનો છે. યોજનાનો પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આના પર વ્યાજ 5%થી વધુ રહેશે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર 2000 રૂપિયાનો 19મો હપ્તો મેળવવા માટે હાલ ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ ફાર્મર ID કાર્ડ છે એ મેળવી લેજો. કેમ કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ફાર્મર ID કાર્ડ જે વ્યક્તિ કઢાવશે એ વ્યક્તિને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ છે એ આપવામાં આવશે. અને જે લોકો આવનારા હપ્તા મેળવવા માગે છે ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે, પરંતુ એવું નથી. ફેબ્રુઆરી અથવા તો જાન્યુઆરી મહિનામાં જ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે. તો ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ વહેલી તકે ફાર્મર ID કાર્ડ છે એ કઢાવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાસ મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે 23 લઈને 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અનુભવ થશે. કેમ કે બંગાળની ખાડીમાં વાવાઝોડું છે અત્યારે હાલ પહોંચી વળ્યું છે, જેના કારણે વાતાવરણની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. ઠંડીની અંદર અત્યારે ઠંડી અનુભવાઈ રહી છે. કોઈ
વિસ્તારની અંદર સામાન્ય માવઠાની પણ સંભાવના રહેલી છે. જોકે મિત્રો ભારે માવઠાની કોઈ સંભાવના નથી, માત્ર ને માત્ર વાદળો બંધાય તેવી સંભાવના છે. ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની બજાર છે એ મહત્વપૂર્ણ અત્યારે જોવા મળી રહી છે. સારી ક્વોલિટીની ડુંગળી છે એ પણ માર્કેટિંગની અંદર ઓછી જોવા મળી રહી છે, કેમ કે હાલ મિત્રો એમના કારણે ભાવ છે એ ટકેલા છે. મહુવાની અંદર સફેદ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ અને મિત્રો ભાવ છે મિત્રો 1300 રૂપિયા સુધી બોલાયા હતા, પરંતુ સફેદ ડુંગળી નવી ડુંગળી હોય તો નવા ભાવ 900 રૂપિયા સુધી બોલાયા હતા અને લાલ ડુંગળી હોય તો એમના ભાવ છે 900 ને ઊંચા ભાવ 50 રૂપિયાની અંદર જોવા મળે છે. ખેડૂતોને હાલ ડુંગળીની અંદર ખૂબ જ સારા ભાવો મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો સૌરાષ્ટ્રમાં લસણની મંદર મણે 25 થી 50 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, તો ખેડૂત ભાઈઓ છે એ લસણનું વેચાણ કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની અંદર બજાર છે એ વધઘટ છે અને મિત્રો તેમ છતાં પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે આવનારા દિવસોની અંદર ભાવ છે એ વધશે. હાલમાં એરડાની ઊંચી બજાર છે એ પણ 1300 રૂપિયાની સપાટીએ ટકેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની બજાર છે એ પણ 1585 રૂપિયા સુધી બોલાય છે, જ્યારે એવરેજ ભાવ છે એ પણ મિત્રો હાલ ખાસ કરીને મિત્રો 1460 રૂપિયા સુધી બોલાય છે, કેમ કે કપાસની અંદર ખૂબ જ સારા ભાવ વધવાના કોઈ અહેવાલો જોવા નથી મળ્યા. હાલ મિત્રો ખેડૂતો ભાઈઓ છે એમની પાસે પૈસાની કમી છે તો માર્કેટે જઈને અત્યારે હાલ પોતાના કપાસનું વેચાણ છે કરી રહ્યા છે. કાળા તલના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે. ટેન્ડરની જાહેરાત થઈ છે, એમની અસરના કારણે ભાવ ઘટ્યો છે અને 2000 રૂપિયાથી લઈને 4200 રૂપિયા સુધીના કાળા તલ છે એ અલગ અલગ વેરાયટીના જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બોટાદની અંદર કપાસના ઊંચા ભાવ છે 1800 રૂપિયા સુધી બોલાયા છે. માર્કેટિંગ યાર્ડની અંદર એવરેજ ભાવો છે 1450 રૂપિયાની સપાટીએ અત્યારે ટકેલા છે. હાલમાં કપાસની અંદર મંદીનો માહોલ છે અને આવનારા દિવસોની અંદર કપાસના ભાવો છે એ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની બજાર છે એ તૂટેલી છે. પહેલાં ભાવ છે 1300 રૂપિયાની સપાટી હતા, પરંતુ હવે 1250 રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ છે એ એરડાની અંદર આવી ગયા છે. ત્યાર પછી તલ અને લસણની બજાર છે એમની અંદર સુધારો થયો છે. 50 રૂપિયાથી લઈને 20 રૂપિયા મણે છે એ ભાવમાં અત્યારે વધારો થયો છે.